presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. Varmora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે દરેકના ઘરની અમુક રેસિપી ફિક્સ હોય. આપણે એવું કહીએ કે રોજ સાંજે શું બનાવવું એ પ્રશ્નનો જવાબ મમ્મીને આપવો ખૂબ અઘરો પડતો હોય છે. થેન્કફુલી મમ્મી પાસે હવે યુટ્યુબ છે, એટલે સાંજ પડે એટલે તરત જ નવી નવી રેસિપી છે એ સર્ચ કરી લે અને પછી એ બનાવતા હોય છે. પણ અમુક રેસિપી મમ્મીના હાથની કે ઘરની કોઈ પણ સ્ત્રીની એવી હોય છે કે જે એણે જ બનાવેલી હોય, એની જ ઇન્વેન્ટ કરેલી હોય અને એ રેસિપી ઘરના દરેક સભ્યોને ખૂબ ભાવતી હોય. તો આજે એક એવી જ રેસિપી બનવાની છે આપણા કિચન મેજિકના શોમાં. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી and Varmora Tiles and Bathware. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે મિત્તલબેન ઘગડા, કે જે સૌથી પહેલાં બનાવશે એક સ્વીટ રેસિપી કે જેનું નામ છે બીટરૂટના લડ્ડુ, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ડબકા ભાજી કે જે એમના હાથની સ્પેશિયલ છે. તો ચલો કરીએ આજના શોની શરૂઆત. મિત્તલબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે જે તમે બંને રેસિપી લાવ્યા છો એમાં બંને આમ જોવા જઈએ તો શિયાળુ વાનગી છે અને શિયાળાને લઈને બનાવવામાં આવી છે. તો સૌથી પહેલાં તો ખાસ તમારા વિશે અને તમારી બંને રેસિપી વિશે વાત કરો આપણા વ્યુઅર્સ સાથે. એકચ્યુઅલી અત્યારે શિયાળો છે, બરાબર, એટલે શિયાળાને અકોર્ડિંગ જ આપણે રેસીપી વિચારી છે. એક રેસીપી એવી છે જે બચ્ચાઓને હેલ્થ પણ આપે અને સ્વીટનેસના લીધે એને ભાવે પણ ખરું. બીટ નોર્મલી તમારે છોકરાઓને ખવડાવવું હોય ને તો તમે ખવડાવી શકતા નથી ડાયરેક્ટ બાફીને કે એમ, બરાબર. તો આવા લડ્ડુ કે કંઈક સ્વીટ કરીને એ લોકોને ખવડાવીએ તો પ્રેમથી હોંશે હોંશે ખાય, અને 6 મહિનાનું છોકરું ખાઈ શકે અને મોટા પણ ખાઈ શકે ને હેલ્ધી લોહી બને એ લોકોનું, એવી રેસીપી છે. બીજી રેસીપી છે ને એ મારા સાસુની ઇન્વેન્ટ કરેલી છે. એકચ્યુઅલી એ રેસીપી લગભગ મારા ઘરે જ બનતી હશે, બીજે બનતી હોય એવું મેં સાંભળ્યું નથી. એ પણ ગ્રીન મેથીમાંથી અને લીલા લસણથી ને એનાથી બનાવવાની છે. તો એ પણ જોવાની, અને કદાચ તમે ઘરે બનાવો તો તમને બનાવીને ખાવાની પણ એવી જ ભાવશે. વાહ! તો તમારી ઘરની જે રેસીપી છે એ આજે બ્રેક પછી ટ્રાય કરીશું, પણ એ પહેલાં આપણે આજે ટ્રાય કરી રહ્યા છીએ, બનાવી રહ્યા છીએ, એ છે બીટરૂટના લડ્ડુ. તો કરીએ શરૂઆત? હા, ચલો. પેન થોડું ગરમ થાય ને એટલે અંદર આપણે આમાં જો ઘી એ વધારે વાપરવા નથી. 1 ટેબલ સ્પૂન ઘીમાં તો તમારું સરસ મજાનું બીટરૂટના લડ્ડુ રેડી થઈ જશે. ઓકે. બહુ જલ્દી સ્પીડમાં બને એવી રેસીપી છે, એટલે કદાચ બપોરે છોકરું સૂઈને ઉઠ્યું, આપણે એને શું ખવડાવવું છે એ વિચારવું હોય તો સીધું બીટરૂટના લડ્ડુ બનાવી દો, છોકરા હોંશે હોંશે ગરમ ગરમ ખાઈ લે. મેં અહીંયા છે ને એક મોટું બીટ ખમણી લીધું છે, એને આપણે પેનમાં નાખશું. પેનને છે ને જરાક મીડિયમ ફ્લેમ પર જ રાખશું આપણે, બહુ સ્લો પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં, એટલે બીટ બળે પણ નહીં અને શેકાય પણ સરસ. ઓકે. થોડીક વાર આ બીટરૂટ શેકાય, થોડુંક શેકાય એટલે જરાક શ્રિંક થશે. શ્રિંક થાય ને એટલે પછી આપણે આમાં મિલ્ક ને એ બધી વસ્તુ એડ કરશું. ઓકે. તમને રસોઈનો શોખ કેવી રીતે જાગ્યો? એકચ્યુઅલી છે ને મેરેજ પહેલાં રસોઈ કરતાં આવડતી નહોતી, ફ્રેન્કલી સ્પીકિંગ. પણ પછી મેરેજ થયા એટલે શીખવું પણ પડે જ, ઘરે જમવાનું બનાવવાનું હોય. અને પ્લસ મારા સાસુનો નેચર બહુ જ સારો હતો, એકદમ સ્વીટ નેચર. એણે મને જે પણ શીખવાડ્યું બહુ પ્રેમથી શીખવાડ્યું, એટલે શીખવું ગમ્યું, બનાવવું ગમ્યું, અને ઘરના બધા જ ખાવાના શોખીન છે. આ એક કલા જ છે. બિલકુલ. કદાચ તમે શીખશો ને તો કોઈ માટે નહીં તો પોતાનું પેટ તો ભરી શકશો ને બનાવીને, અને સારું જ બનાવીને ના ખાઈએ. અને અકોર્ડિંગ ટુ મી કુકિંગ ઇઝ અ થેરપી. એ તો થેરપી છે કે તમે ગમે તેવા મૂડમાં છો પણ તમે જો નાનું સૂનું કંઈક પોતાની રીતે બનાવી રહ્યા છો, ક્યારેક વીકેન્ડ પર તમે નવી કોઈ રેસિપી ટ્રાય કરી રહ્યા છો, તો એ
પોતાની રીતે બની ખુશી છે મળે. તે એક આજે આ confidence વસ્તુ મેં આવે. બનાવી બરાબર, ઘરમાં બધાને ભાવી તો કેટલી ખુશી મળે અંદરથી, ઓહો મેં બહુ સારી વસ્તુ બનાવી. અને આ સાયન્ટિસ્ટ થી ઓછું કામ નથી, સાયન્ટિસ્ટ જેવું જ કામ છે ને આમાં. નવા નવા ઇન્વેન્શન કર્યા કરવાના આપણે. દૂધ કેટલું અડધું કપ દૂધ નાખવાનું છે, વધારે દૂધ નાખવા. આપણે ખાલી બીટરૂટ ચડે ને એટલું જ દૂધ અંદર એડ કરવાનું છે. અચ્છા. જો થોડું એ શ્રિંક થયું એટલે આપણે અંદર મિલ્કને એડ કર્યું. હવે છે ને થોડીક વાર બીટરૂટને હજી ચડાવશું આપણે, પછી છે ને એને ચેક કરી લેવાનું દબાવીને કે બરાબર ચડી ગયું છે. ચડી જાય ને પછી આગળ આપણે વધશું રેસીપીમાં. ઓકે. આ પાણી બળી જાય ને એની રાહ થોડી આપણે જોશું. જે પાણી આવે છે ને અંદર, જો હવે થોડું થોડું પાણી આપણું બળી રહ્યું છે એટલે આપણે અંદર હવે મિલ્ક પાવડર એડ કરીશું. ઓકે. મિલ્ક પાવડરથી શું થશે તો કે એમાં થોડીક ડ્રાયનેસ આવશે અને બાઇન્ડિંગ આવશે. એટલે આપણે થોડો મિલ્ક પાવડર, આ મિલ્ક પાવડર કેટલો લીધો છે, 10 રૂપિયાનું પાઉચ બજારમાં રેડી મળતું હોય છે, એટલે માપ પરફેક્ટ પડે એટલું જ નાખવાનું, એનાથી વધારે નહીં નાખવાનું. બરાબર. એટલે એનું બરાબર માપ રહે. એટલે કેટલું 200 કે 250 ગ્રામ બીટ હોય? હા, 200 ગ્રામ બીટ હોય ને એની અંદર આપણે આ 10 રૂપિયા વાળું એક પાઉચ નાખી શકીએ. એટલે મીડિયમ સાઈઝનો બીટનો કટકો આપણે લઈએ છીએ. પછી છે ને થોડું આપણે નજર રાખવાની કે ભાઈ બીટ વધારે રસાવાળું હોય ને જરૂર પડે તો 2 ચમચી નાખી દેવાનો. પણ આ મોસ્ટલી તો ફેરફાર નહીં જ આવે એમાં. ઓકે. બની જ જશે. અને આવી રીતે ધીરે ધીરે જ એડ કરતું જવાનું, એટલે લમ્પ્સ કે એવું થવાની કોઈ ચિંતા ના રહે. બરાબર. જો આમાં હવે તમે ઈચ્છો તો તમે ડ્રાયફ્રૂટનો ભૂકો કરીને પણ નાખી શકો છો. પણ મારા કિડ્સને પ્લેન ટેસ્ટ, એકદમ બીટરૂટનો પ્યોર ટેસ્ટ બહુ જ ભાવે છે, એટલે હું એ સ્કીપ કરું છું. એટલે તમે ઈચ્છો તો તમે નાખી શકો છો. જી. અને ખાંડ છે ને ક્યારે પણ પહેલા નહીં નાખવાની. બીટરૂટ એકદમ ચડી જાય પછી છેલ્લા સ્ટેપમાં આપણે ખાંડને લેશું. ઓકે. હવે આપણે આમાં એડ કરશું ટોપરાનું છીણ. ઓકે. અડધા કપ જેટલું, અડધા કપ જેટલું ટોપરાનું છીણ નાખવાનું અંદર. જો હવે એ ભેગું થવા માંડશે ધીમે ધીમે. આપણે જે મિક્સચર રેડી કર્યું છે એ પોતે જ ભેગું થવા માંડશે ને આ તાપડી પેનને છોડવા માંડશે. જ્યારે આપણું મિક્સચર પેનને છોડી દે એટલે સમજી જવાનું કે આપણું મિક્સચર રેડી થઈ ગયું છે. આપણું તૈયાર થઈ ગયું છે. આપણે એને ઠંડુ થવા માટે રાખી દઈશું હવે. ઓકે. થોડીક વાર માટે. હવે જો આપણું બધું જ પાણી શોષાઈ ગયું છે અને ટેક્સચર લઈ લીધું છે આણે. આમાં હવે આપણે ખાંડ એડ કરીશું. ઓકે. અને આપણી ખાંડ બહુ નહીં નાખવાની. આમાં ખાંડ બસ 2 કે 3 ચમચી જેટલી જ નાખવાની, કેમ કે બીટની પોતાની સ્વીટનેસ હોય. અને બીટરૂટના લડ્ડુ જ્યારે તમે બનાવો ને ત્યારે બીટની પસંદગી થોડા મોટા બીટ હોય ને એ કરવાની, એટલે એ સ્વીટ હોય છે. નાના થોડા તુરા હોય એટલે ખાંડની પણ જરૂર વધારે પડે. અને આ મોટા બીટ હોય એ સ્વીટ હોય, નેચરલી સ્વીટ, નેચરલી એની સ્વીટનેસ અંદર આવે. અને મિલ્ક પાવડર નાખીએ ને એ પણ થોડો સ્વીટ જ હોય છે, એટલે આમાં વધારે ખાંડની જરૂર ના પડે. ઓકે. અને ખાંડની જગ્યા પર આપણે જો જેગરી પાવડર યુઝ કરવો હોય કરી શકો તો થોડું એક્સ્ટ્રા હેલ્ધી વર્ઝન આપણે બની શકે. હા હા. અને જો કોઈને ડાયાબિટીસ કે એવો પ્રોબ્લેમ હોય તો એ વિધાઉટ શુગર પણ ખાઈ શકે એવી સ્વીટનેસ તો આવે જ છે. ખાઈ શકો એવી રીતે પણ તમે. ખાંડ ઓગળે એટલી રાહ હવે આપણે જોવાની છે. ખાંડ ઓગળે પછી આપણે મિક્સચરને ઠંડુ થવા માટે ડીશમાં કાઢી લેશું. ઠંડુ થાય બરાબર એટલે પછી આપણે એના બોલ કરી દઈશું. ઓકે. ખાંડ હવે આપણી બરાબર મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં ઠંડુ કરવા માટે રાખી દઈશું. જેવું આપણું આ મિક્સચર ઠંડુ થાય એટલે આપણે એના બોલ વાળી દેવાના. બોલ વાળી અને એને આપણે ટોપરાના છીણમાં રગદોળી દઈએ એટલે સરસ દેખાય, એનું ગાર્નિશિંગ થઈ જાય. અને પિસ્તાના છીણથી આપણે એને ગાર્નિશ કરીશું. ઓકે. હવે જો આપણું મિક્સર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એના રોલ વાળીશું. જરાક હાથ ઘી વાળો કરી દેવાનો. જરાક એક આંગળીમાં ઘી લઈને ઘી વાળો હાથ કરી પછી નાના નાના રોલ જેવા તમને ગમે. બને તો નાના કરીએ તો સારું, એક વારમાં એક ગોળો પૂરો. બરાબર.
અને એને સીધું ટોપરાના છીણમાં રગદોડી અને મૂકી દેવાનું ડીશમાં. ઓકે. આપણા હેલ્ધી બીટરૂટના લડ્ડુ રેડી. અરે વાહ. છેલ્લે આપણે એને પિસ્તાથી ગાર્નિશ કરીશું. યસ, આ રીતે આપણે અત્યારે બીટરૂટ છે તો બીટરૂટ અત્યારે શિયાળામાં વધારે સરસ આવતા હોય છે. ગાજર, લાલ ગાજર સરસ આવતા હોય છે. તો ઘણા લોકો જે ગાજરનો હલવો ખાઈને આમ પેલું હોય ને કે કંટાળી ગયા કે હવે ગાજરનો હલવો ખૂબ ખાધો, તો આવું કંઈક પણ બનાવી શકીએ છીએ. અને ફૂલ હેલ્ધી વર્ઝન એક થઈ જાય કે ગાજરનો હલવો તો આપણે શિયાળામાં ખાતા જ હોય છે અને ખાવાના જ છીએ, પણ એક એના ઓપ્શનમાં તમે આ પણ ખાઈ શકો. અને બચ્ચાઓ માટે મેઇન તો લોહી માટે બહુ જ સારું છે. લોહીની ટકાવારી વધારવી હોય તો બીટ સારું છે. બીટરૂટ લડ્ડુ બનાવવા માટેની સામગ્રી: 2 કપ છીણેલું બીટ, 1 કપ દૂધ, 1 કપ નાળિયેરનું છીણ, 1 કપ ખાંડ, અડધો કપ મિલ્ક પાવડર, અડધો કપ પિસ્તાની કતરણ. તો જુઓ, હવે આપણી આ બીટરૂટના લડ્ડુની રેસીપી તૈયાર છે. અરે વાહ, ટેસ્ટ ખૂબ સરસ. બીટરૂટના લડ્ડુ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ ગયા છે. અને જો જેગરી પાવડરનો પણ યુઝ કરીએ તો એક્સ્ટ્રા હેલ્ધી વર્ઝન આપણે બનાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ સરસ મજાની આ ઇન્સ્ટન્ટ અને શિયાળુ વાનગી અમારા સુધી પહોંચાડવા માટે. અત્યારે લઈએ છીએ આપણે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ ડબકા ભાજી. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે મિત્તલબેન, જેમણે શરૂઆતમાં આપણને બનાવતા શીખવાડ્યા બીટરૂટ બોલ્સ, અને હવે બનાવી રહ્યા છીએ આપણે ડબકા ભાજી, કે જે એમની ખુદની જ એક રેસિપી છે. સો ડબકા ભાજી, આ પહેલા તો નામ કેવી રીતે પડ્યું અને બનશે કઈ રીતે ડબકા ભાજી? હવે ડબકા ભાજી છે ને મારા સાસુ બનાવે છે વર્ષોથી, અને એમણે મને શીખવાડ્યું છે, અને અમે પણ એને એ કહે છે ડબકા ભાજી એટલે અમે ડબકા ભાજી કહીએ છીએ. મે બી એનું રીઝન એવું છે કે ગ્રેવી હોય, ગ્રેવીની અંદર આપણે ડબકા પાડીએ ચણાના લોટના મસાલાવાળા. એ બધું કેવી રીતે બનશે તો હું હમણાં તમને બતાવીશ જ. એટલે એ ડબકા પાડીએ એટલે એનું નામ છે ડબકા ભાજી. અરે વાહ, તો ચલો ડબકા ભાજી બનાવવાની શરૂઆત કરી દઈએ. ઓકે. તો સૌથી પહેલાં આમાં છે ને આપણે બે બાજુ કામ કરતા રહેશું. પેનનું કામ પણ કરશું અને અહીંયા મસાલો પણ રેડી કરતા રહેશું. બરાબર છે? તો 2 જણ જમી શકે ફૂલ પેટર્ન, તોય થોડું વધે એટલું માપનું આપણે આજે શાક બનાવશું. એની માટે મેં એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે. ઓકે. ચણાનો લોટ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનો ખાસ લઈએ છીએ, ફોર્ચ્યુનનું બેસન લઈએ છીએ. એનો ચણાનો લોટ બહુ સારો આવે છે, એટલા માટે જ એ જ વાપરીએ છીએ. એટલે પ્યોર એ ચણા દાલમાંથી બને છે, તો પ્યોર ટેસ્ટ પણ આપણને મળે છે. હા, યસ. એમાં આપણે ઝીણી સમારેલી કોથમીર નાખશું. સરસ એને ધોઈ ઝીણી સમારી અને પછી આમ મેં રેડી જ રાખી છે. મેથી ઝીણી સમારેલી આપણે એડ કરશું. મેથી અને લસણનું પ્રમાણ જેટલું વધારે રાખીએ એટલો આનો ટેસ્ટ ખીલીને બહાર આવે. અચ્છા, બરાબર છે? થોડી અંદર કોથમીર નાખશું આપણે. બરાબર. આદુ, મરચાં અને લસણની પેસ્ટ, અત્યારે આદુ ને લસણની પેસ્ટ હું એડ કરું છું, એક નાની ચમચી જેટલો. બરાબર છે? લીલું લસણ થોડું એડ કરશું એમાં. લીલું લસણ આપણે વઘારમાં પણ વાપરશું અને આમાં પણ વાપરશું, મસાલામાં પણ. થોડી આપણે વાપરશું મરચાંની પેસ્ટ. ઓકે. અડધી ચમચી જેટલી. પછી તમારે જો બહુ તીખું ભાવતું હોય તો વધારે, અને ના ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો. ઓકે. બરાબર છે? હવે આપણે એમાં બધા મસાલા કરશું. ઓકે. સૌથી પહેલાં આપણે એમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. ઓછું વધારે ખારું કેવું આપણને ભાવે એ પ્રમાણે. ચણાનો લોટ છે ને પહેલાં ફ્લફી લાગે, પછી જ્યારે પાણી નાખીએ એટલે બાઇન્ડ થઈને ઓછો થાય, એટલે એ પ્રમાણે મીઠું વધારે ના પડે એનું ધ્યાન રાખવાનું.
ચપટી હિંગ નાખશું જરાક જ, 1 ચમચી હળદર, હળદર આપણે જે અહીંયા લઈએ છીએ એ પણ વસંત મસાલાની લઈએ છીએ કે જે ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનેલી છે, એટલે અશુદ્ધિ જે છે એ આપોઆપ દૂર થઈ જાય છે. અને પછી એ આપણને સૌને ખ્યાલ છે કે હળદર તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. એ આપણી અંદરની કોઈ પણ ચોટ હોય, કંઈ વાગેલું હોય તો અંદરની બધી ચોટને હીલ હળદર કરી શકે છે. એટલે જ હળદર આપણા ઇન્ડિયન સ્પાઇસીસમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ તરીકે વપરાય છે. થોડોક આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું, ધાણા જીરું પાવડર 2 ચમચી, અને લાલ મરચું પાવડર એ કલર માટે જ નાખીએ છીએ થોડુંક આપણે, બહુ તીખાશ માટે નહીં, કેમ કે આપણે લીલા મરચાંનું પેસ્ટ નાખી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ જરા કમથું પિંચ ઓફ આપણે બેકિંગ સોડા નાખીશું. આપણે ભજીયા જેવું કરવાનું નથી, પણ કડક ના રહે, સોફ્ટ બને એની માટે જરાક આપણે બેકિંગ સોડા નાખવાનું છે. ઓકે, બરાબર છે. આ આપણો ડ્રાય બધા ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરી દઈએ. આમાં આપણે થોડું તેલ ઉમેરીશું. તેલ આપણે જે લઈએ છીએ એ પણ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. બરાબર. સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે આ તેલમાંથી વિટામિન A, D અને E પણ આપણને મળે છે. અને લગભગ ઘરમાં આપણને ફોર્ચ્યુન જોવા મળે, એટલે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ આપણે કહી શકીએ છીએ. હવે આમાં તેલ થોડું 2-3 ચમચી જેટલું આપણે લેશું, સરખું આમ બરાબર. સૌથી પહેલાં આપણે થોડી હિંગ ઉમેરીશું, ચપટી. પછી એમાં નાખશું થોડું લીલું લસણ અને મેથી. એ આ શાકની મેન સામગ્રી છે. લસણ થઈ જાય એટલે થોડી મેથી પાવડર આપણે અંદર એડ કરીશું. પછી આપણે અંદર એડ કરશું મરચાંની પેસ્ટ તીખાશ માટે. હવે આપણે આમાં બધા જ મસાલા કરીશું. મસાલામાં આપણે નાખશું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો બહુ નહીં રાખવાનો, તો એનો પ્યોર ટેસ્ટ આવે. હળદર પાવડર અને થોડું સ્વાદ અનુસાર મીઠું. બરાબર છે. આ મસાલા ચડી જાય એટલે એમાં પાણી એડ કરીશું 1 ગ્લાસ. એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. હવે એક બાજુ આપણે આ પાણીને ઉકળવા દેશું. એકદમ સરસ ઉકાળો આવે, ઉભરો આવે, પછી આપણે એમાં આપણું ડબકા નાખીશું. ઓકે. હવે આપણે આ ડબકા બનાવવા માટે થોડુંક તેલ એડ કરીશું. બરાબર. 1 ચમચી જેટલું. અને પછી આ બધું મિક્સચરમાં થોડું પાણી એડ કરીશું. ઓકે. બરાબર. પાણી થોડું ઉમેરતું જવાનું છે, એક સામટું નાખવાનું નથી. એક સામટું નાખી દેશું તો કદાચ ઢીલા થઈ જવાની શક્યતા રહે. પાણી એકદમ આવું ઉકળે એટલી રાહ તો આપણે જોવાની જ, નહીં તો ડબકા છૂટા પડી જાય. ઓકે. બરાબર. પછી અંદર ડબકા નાખતા જવાના છે. અચ્છા, એટલે એની રીતે જ એ પાકતા જશે. આ પાણીની અંદર જ એ ડબકા ચડશે. અચ્છા. જુઓ, હવે ધીમે રહીને આપણા ડબકા ઉપર આવી ગયા છે. હવે આપણે આને ઢાંકી દેશું અને ગેસને કરી દેશું ધીમો. હવે આપણી આ સબ્જી બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે. ઓકે. જે પણ વસ્તુ તમે બનાવી છે એમાંથી જે પણ વધ્યું છે
એમાંથી તમારે કોઈ ઇન્સ્ટન્ટ 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની રહેશે કે જેમાં ખાસ તમારે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે. પાક્કું. એટલે જ્યાં સુધી ડબકા ભાજી બનીને તૈયાર થાય ત્યાં સુધી તમને થોડો વિચારવાનો એક સમય મળી જાય. સારું, પાક્કું આપણે બનાવીએ. ઓકે, હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ આપણા ડબકા ચડી ગયા છે કે નહીં. આવી રીતે નાઈફ નાખીને ચેક કરવાનું, ના ચોંટે એટલે આપણા ડબકા રેડી છે. હવે આપણી આ સબ્જી રેડી થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરીશું આપણે અને હવે સબ્જીને સર્વ કરી સર્વ દઈએ. કરીશું. ઓકે, ડબકા ભાજી બનાવવા માટેની સામગ્રી: 2 કપ સમારેલી મેથી, 2 કપ સમારેલું લીલું લસણ, 1 કપ ફોર્ચ્યુન બેસન, 1 કપ આદુ લસણ અને મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા, 5 થી 7 આખી લસણની કળી અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. ઓકે, તો હવે રેડી છે આપણી આ ડબકા ભાજી. અરે વાહ, ડબકા ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ તૈયાર થઈ છે, પણ સાથે જે મેં તમને વાત કરી હતી કે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી આપણે કરીશું. તો એમાં તમે શું વિચાર્યું છે? એમાં મેં હવે એવું વિચાર્યું છે કે મેં 2 રેસીપી બનાવી. બંનેમાં જે જે વધ્યું છે ને એ બંનેનો ઉપયોગ હું કરીશ. મેં એવું વિચાર્યું છે કે બીટરૂટની પેસ્ટ કરી અને એનો હું લોટ બાંધીશ. એટલે પિંક કલરનો સરસ મજાનો લોટ બંધાશે. અને પછી એની અંદર હું મસાલો કરીશ જે આ ડબકા ભાજીનો વધ્યો છે ને એ જ બધો, લીલું લસણ, મેથી, ધાણા. અચ્છા. અને થોડોક ટચ આપીશ એને વેસ્ટર્ન સ્ટાઇલનો, જેમ કે પીઝા. અચ્છા, ઇન્ગ્રેડિયન્ટ નાખીને. ચલો, આ પણ અલગ સાઉન્ડ કંઈક ઇન્ટરેસ્ટિંગ કરી રહ્યું છે. જો એક આપણે મેઇન કોર્સની સબ્જી રેડી કરી, સ્વીટ રેડી કર્યો, હવે નાસ્તો રેડી કરી દઈએ. અરે વાહ, ખૂબ સરસ. ચલો તો કરી દઈએ રેડી. કરી દઈએ. યસ. તો હવે મેં જુઓ બીટરૂટના પેસ્ટની મેં લોટ બાંધી લીધો છે. મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અત્યારે આજે, પણ જો તમારે આને ક્રિસ્પી બનાવવું છે ને હજી હેલ્ધી વેમાં જવું છે તો તમે બાજરા મકાઈનો લોટ લઈ શકો છો. અંદર થોડો કોર્નફ્લોર નાખવાનો એટલે બાઇન્ડિંગ સરસ આવી જાય. હવે આમાં મેં સોલ્ટ નાખ્યું છે, જીરું નાખ્યું છે અને બીટરૂટની પેસ્ટ નાખી છે અને લોટ બાંધી લીધો છે. લોટ આપણે રોટલીનો બાંધીએ એવો જ બાંધવાનો છે, બહુ કડક નહીં, બહુ ઢીલો નહીં. બરાબર. અને વણવા માટે હું તમને કહું કે પાટલાની જરૂર નહીં પડે. આપણી આ જે સ્લેબ છે એ વર્મોરાની સ્લેબ છે કે જેના ઉપર તમે વણી શકો છો, કંઈ પણ કટ કરવું હોય તો કરી શકો છો. કારણ કે આ IST ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે, એટલે આ એન્ટીબેક્ટેરિયલ પણ છે અને સ્ક્રેચ પ્રૂફ પણ છે. આ બહુ સરસ વ્હાઇટ બ્યુટીફુલ છે. એના પર હું આ પિંક કલર કરીશ તો વધારે સરસ લાગશે. ડાઘા નહીં પડે. ડાઘા નહીં પડે. ઓકે, કરીએ. ચાલો, હવે આપણે છે ને આ લોટમાંથી એક મોટી રોટલી વણી નાખશું. આ છે ને આ પણ એક ઇન્સ્ટન્ટ જ નાસ્તો છે. જેમ આપણા બીટરૂટના લડ્ડુ ઇન્સ્ટન્ટ છે ને, એમાં નાસ્તો પણ ઇન્સ્ટન્ટ છે. રોટલી બની ગઈ છે આપણી. એટલે હવે આપણે એના ઉપર બધો મસાલો કરીશું. ઓકે, પહેલાં આપણે જરાક આપણું ફોર્ચ્યુનનું તેલ લગાવીશું એના ઉપર. એટલે બધો આપણો મસાલો ચોંટે એના ઉપર. મોટા માટે બનાવતા હોઈએ તો આપણે મરચાંની પેસ્ટ એડ કરીએ એટલે સરસ તીખું અને ટેંગી બધો ટેસ્ટ મળે આપણને. ઓકે, એટલે મરચાંની પેસ્ટ બરાબર બધે લગાવી દઈશું. પછી આપણે મેથી સ્પ્રિંકલ કરી દઈશું આખામાં. આપણો ઇન્સ્ટન્ટ થોટ છે. અચ્છા. એના પર ધાણા જરા સ્પ્રિંકલ કરશું અને લીલું લસણ સ્પ્રિંકલ કરશું. આ આપણી બધી ગ્રીનરી આવી ગઈ. એના પર પિંક ઉપર ગ્રીન બધું આવી ગયું. હવે પીઝા સિઝનિંગ છે એટલે છોકરાઓને જરાક આનો ટેસ્ટ સરસ લાગે. યસ. આખું રોલ વાળી થોડું દબાઈને જ કરવાનું, પ્રેસ કરીને. એટલે બધું બરાબર ચોંટી જાય. બરાબર. હા, પછી એને પાછું એકવાર આવી રીતે પ્રેસ કરી દેવાનું. પ્રેસ કરી અને પછી એને કટ કરી દેવાનું છે. અચ્છા, બરાબર. તેલ ગરમ થાય એટલે એના પર આપણે જરાક તલને સાંતળી દઈશું અંદર.
ઓકે. તલ જરાક આમ ચટકવા માંડે ને હમ. એટલે પછી એના પર આપણે આને ગોઠવી દઈશું. ઓકે. બરાબર, આને આપણે સેલો ફ્રાય કરીશું, એકદમ ડીપ ફ્રાય નથી કરતા. હમ. જુઓ સરસ શેકાઈ ગયા છે આપણા હેલ્ધી બાઇટ્સ. આપણે આને નામ આપી દઈએ હેલ્ધી બાઇટ્સ. યસ. એટલે હવે આપણે આને એક ડીશમાં સર્વ કરી દઈશું. ઓકે. તૈયાર છે આપણા હેલ્ધી બાઇટ્સ. તૈયાર છે આપણી હવે આ હેલ્ધી બાઇટ્સ અરે વાહ. ડીશ. હેલ્ધી બાઇટ્સ બનીને રેડી છે, જેમાં ખાસ બીટરૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી કે જે ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલથી બનાવેલી છે. થેન્ક યુ સો મચ મિત્તલબેન આ બધી જ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. અને આઈ વિશ કે તમે જે આ કુકિંગનો શોખ આફ્ટર મેરેજ શરૂ કર્યો છે એને ખૂબ પ્રસિદ્ધિ મળે અને ખૂબ તમે અલગ અલગ જગ્યા પર તમારી રેસિપીઝ જે છે એ પણ લોકો સામે પ્રેઝન્ટ કરી શકો. થેન્ક યુ સો મચ અને ઓપોર્ચ્યુનિટી આપવા માટે તમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.